જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અત્યારે આપણે નાયજન તૈયાર થઈ જશે ને ખાલી હર્ષભાઈને જ નાવાનું બાકી છે, બાકી બધા રેડી થઈ જશે. તો હવે આપણે 9 વાગે નીકળવાનું છે ચિલકા. હર્ષ બાબુ બેસી જશે અને આ છે આપણી રૂમ. તો કૌશિક ને આવે પછી આપણે 4 વાળાને ભાઈ આપણે બોલાવી લઈએ ને પછી આપણે નીકળવી, કેમ કે વાગી ગયા છે 9. ના લોકો હું વાત કરતો કોને ખબર, કચ કર્યા રાખે છે, અમને કઈ ખબર પડતી નહીં. ધૂ રાટી હૂતો છે તો હર્ષનો પાકો ભાઈબંધ છે. થોડા ગૌતમભાઈ ભજનમાં ભળી જશે. ધોણી રે તો એ તો પ્રેમની વાતું ઈ તો પ્રેમીઓ જાણે, ઈ તો પ્રેમીયા મે કરે છે છોરી શીખ્યા જેળ મત જગ પ્યાર મેરી જીત તું મેરી હાર તું મેરે દિલદાર દિલદાર. અત્યારે આપણે પહોંચી ગયા છે ચિલકા ને અહીંથી આપણે બોટ બુકિંગ કરાવવાની છે અને કૌશિક ને હર્ષ બે ગયા છે બોટ બુકિંગ કરાવવા અને એક બોટના છે 4200 રૂપિયા ભાડું. હજી કે અહીંનું ખાવા પીવામાં ખર્ચો ને પણ અહીંનું ભાડું બહુ મોંઘું છે. તો અહીંથી આપણે બોટમાં બેસવાનું છે ને પછી જવાનું છે અંદર. ટિકિટ ભાઈ બોટની કન્ફર્મ થઈ ગઈ છે 4850 રૂપિયા એક બોટના. કેટલો ભાવ છે ભાઈ. આ બાજુ આવું બધું કર્યું પૈસા વાળા થઈ જાય મહિના. રે જોડે તો ભાઈ ડોલ્ફિન તો બહુ ગાજી છે, એક બે નથી ઘણી આપણને ડોલ્ફિન જોવા મળી. આપણે એક ટાપુ ઉપર આવ્યા છે ને આપણને જોવા મળ્યા છે લાલ કેકડા. આ નિસ્મેલ આટલા ખતરનાક આવે ને કે આંગળા આપ્યું તો વાહે દોડે એવા છે ભાઈ. આ કેકડાને છે ને તમે હળી ન કરતા ને બટકું ભરી જાય ને તો કાંઈ ફટવા ભાઈને કેટલા મોડાઈ લેલી થોડી ફોટા. તો આ ભાઈ સી મોતી ગોતે છે, જીવતું હોય હો પાછું. જોઈ મોતી નીકળે છે કે નહીં. સાચી વાત છે, આ હાસો મોતી કહેવાય. હા ચાલે ભાઈ બહાર નીકાળો ને. भैया लाओ ना, तो 450 रुपया करके होता है एक मोती का 450. तो भाई आ से जो मोती जो निकलो ही भाई आ मोती ले तो 450 रुपया से माइंड कंफर्टेबल बॉडी को. તો ભાઈ આ ભાઈનો કહેવાનો મતલબ એમ છે કે આ મોતી પહેરવાથી છે ને આપણું મગજ શાંત રહેશે. તો આપણે આટલું પણ શાંત નથી રહેવાનું કે આપણને કોઈ ગાયડું આવે દઈ જાય ને આપણે ખાઈ લઈએ શાંતિ છે. મોતી લેવો હોય તો 450 રૂપિયા. આપ તો મોતી પૈસા મોતી ક્યાં છે મિલન, તારે પહેરવાની જરૂર છે મોતી, કેમ કે તારો મગજ છે ને બહુ ગરમ છે. તો હાલતા છે ને તને છે ને ગુસ્સો આવી જાય. ના ભાઈ બોટ નો વળતાડો પોગવાન છે સામે કિનારે. અહીંયા ના કહેતા હિંમતભાઈ લેવા નહીં આવે કઈ ટુ વ્હીલ લઈને. ગુસ્સો આવે તો તમારે પહેરવાનો. અહીંયાની વેજાને જ બહુ ગુસ્સો આવે. હાથડે આખું મોઢવા મળે, કેમ કરી એકદમ કઈ તો એમને ડાસા કરવા મળે, મોઢા બગાડવા મળે. અત્યારે તો આપણે વ્યવસ્થિત દરિયાકાંઠે પાછા. અને ભાઈ અહીંની હકીકત કહું ને તો તમે પણ અહીંયા આવો ને તો ડાયરેક્ટ બોટે વી આવજો. બીજાના કોન્ટ્રાક્ટ ઉપર અહીંયા ન આવતા, નકર એ જે કોન્ટ્રાક્ટ વાળો છે એ તમારા પૈસા ખાઈ જાય. કેમ કે અમારે થયા 4850 રૂપિયા ને અહીંથી આપણે ડાયરેક્ટ ભાવ પૂછે ને તો 2500 રૂપિયા કીધા. એટલે આમાં વૈશ્ય જે રહેવાવાળો હતો ને પૈસા ખાઈ ગયો છે. તમે અહીંયા આવો ને તો ડાયરેક્ટ બોટ જ વહી જાય ના તમને સસ્તામાં પતી જાય. તો હાલો હવે આપણે જઈએ છીએ 4 વ્હીલે અને પછી આપણે નીકળવી વહેલા હેર, કેમ કે આજે આપણે થોડુંક વસ્તુ પણ લેવાનું છે મંદિરે જઈ. હાલો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છે મંદિરે ને અત્યારે આપણે થોડીક ખરીદી કરવાની. તો કૌશિક ને બધા ખરીદી કરે છે ને આપણે તો ખરીદી સાંજે જ કરી લીધી છે. એટલે અત્યારે ખાલી થોડીક પ્રસાદી લેવાની છે. બીજું તો ભાઈ અહીંયા જે રથ હતા એની તૈયારી થઈ રહી છે, હું તમને બતાવી રહ્યો છું. સવારના 7 થી સાંજના 8 વાગ્યા સુધીને બધું બનાવે છે, પછી બંધ કરી દેશે. રાજન બનાવતા હવે ટેસ્ટિંગ કરે છે, હરકું કરે છે ને એવું.
એક પૈડાનું વજન લગભગ 40 કિલો છે. ભાઈ તમે જોયું ને કે આ રીતની રથયાત્રાની બધી તૈયારી થઈ રહી છે અહીંયા. તો પૈડા તો બહુ મોટા મોટા છે. મેં ઓલા પોલીસ વાળાને પૂછ્યું તો એને કીધું કે 40 કિલોનું એક પૈડું બને છે. આપણે પહોંચી ગયા છીએ મંદિરે. મંદિર આ રહ્યું. આપણે તો સવારે 5 વાગે દર્શન કરી લીધા હતા. ત્યારે તો અમે તમને બધાને દર્શન કરાવવા હાટું પાછા આવ્યા હતા. સારું આપણે મંદિર. આપણે જવાનું છે પાછળની સાઈડ મંદિરની, કેમ કે ના થોડા ફોટાનું આપણે ફોટા શૂટ કરવાનું છે ને એટલે સવારે અમે જાગ્યા હતા 5 વાગે 4 વાગે જાગ્યા હતા 5 વાગે દર્શન કરવા ગયા હતા. આ છે આપણે ભગવાન શ્રી રામનું મંદિર. ગેટની અંદર જેવું આવતું એવું તમને જોવા મળશે. ને આ છે બીજો ગેટ. અત્યારે વાગી ગયા છે 5 ને હવે ધજા બદલાવે છે. હું તમને દેખાડું છું લાઈવ. નીચેની જે ધજા છે બધી બદલાઈ ગઈ, ઉપરની નથી બદલાઈ ગઈ. એટલે કાંઈ ઉપરની ધજા બદલાવશે હું હવે તમને દેખાડું. ધજા તો ઉતારી લીધી છે. ફાઇનલી કાંઈ ધજા બદલાઈ ગઈ છે ને હવે આપણે બહાર નીકળવી હલવું, કેમ કે 6 વાગી ગયા છે. હજી આપણે જવાનું છે બીજા લોકેશન ઉપર. હવે આપણે જઈએ છીએ બ્રિજ ઉપર. બીચ સમુદ્ર આરતી જોવા. બોલ હવે હાલ. દુનિયાની સૌથી યુનિક આરતી છે. સમુદ્રની આરતી અહીંયા જ થાય, બીજે ક્યાંય નો થાય. તો હવે આપણે જઈએ છીએ ભાઈ સમુદ્રમાં જે આરતી થાય જોવા જઈએ છીએ. અને હવે આપણે દર્શનનું બધું કરી લીધું છે બીજી વાર. તો અમે દર્શન તો અમે સવારે 5 વાગે જ કરી નાખ્યા હતા, કેમ કે 4 વાગે આવ્યા હતા ને 9 વાગે અમે દર્શન કર્યા હતા. તો હવે આપણે જઈએ છીએ કેટલા વાગ્યા 6 વાગ્યા છે એટલે હવે આપણે 7 વાગ્યાની આરતી છે એટલે ના પોકતા આપણે અડધી કલાક થઈ જાય. હાલો ભાઈ હવે આપણે હાલતા 2 કિલોમીટર જવાનું છે. અને આના મકાન જોઈને આપણને થોડું પેલું લાગે છે, કેમ કે એક છેટી સમજ વડા મકાન છે ઘણા બધા દેખાય નહીં. ફાઇનલી ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ દરિયાકાંઠે. 2 કિલોમીટર હાલીને પહોંચ્યા એટલે થાક તો લાગ્યો છે. આરતી થવામાં 15 મિનિટની વાર છે. હવે આપણે એ બાજુ હાલીને જઈએ છીએ. બહુ ગરદી છે જુઓ, પબ્લિક એટલું બધું છે કે તમે વાત જ પૂછો માં. 2 કિલોમીટર હાલીને આપણે પહોંચી ગયા છીએ અત્યારે દરિયાકાંઠે, જ્યાં આપણે સમુદ્ર આરતી થાય છે. તો અહીંયા તો પબ્લિક એટલું બધું છે ને કે તમે વાત જ પૂછો માં. જુઓ દિવસ કરતાં તો રાતે પબ્લિક વધુ દેખાય છે. દરિયાની લહેર આવે એટલે નાવાનું મન થઈ જાય છે. તો દરિયો જુઓ. તો હવે આપણે જવાનું છે આમ થોડુંક આગળ, કેમ કે આરતી ના થાય છે તો હાલીને જઈએ છીએ. 15 મિનિટની વાર છે. તો ભાઈ આરતી ચાલુ થઈ ગઈ છે ને હવે તમે દેખાડું છું આરતી. તમે ક્યાં છો? આ વિડીયો ઉતારીને આવી છે. તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં.